મિત્રો અત્યારે આપણી દુકાન આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો. તો શું તમારું નામ શું? જગ્ગુ. વિડીયો જોવો છો તમે રોજ યુટ્યુબમાં? તો શું લેવા હતો? શું લેવા? કોકડી ને પતંગ. બરોબર, બહુ મજા આવી તમને. આવો આવો. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે. કારણ કે મેં તમને સવાર જ કીધું છે કે આજે શનિવાર છે. તો મિત્રો કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 140મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને. અને મિત્રો આજે છે શનિવાર. તો પ્રેમથી બોલો જય બજરંગબલી. અને મિત્રો નીચે કોમેન્ટમાં પણ લખી દેજો કે જય બજરંગબલી. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા મોટા ભાઈની દુકાને. તો અહીંયા નવી કટલેરી આવી છે, એનો વિડીયો ઉતારવા આવ્યા હતા આપણે. તો જેને પણ કટલેરી લેવી હોય તો આપણી દુકાને આવી જજો. કોઈ પણ જાતની કટલેરી મળી રહેશે તમને. તો મિત્રો મોટા ભાઈની દુકાને છે અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને આવીને બેઠા છે જમવા. તો જમવામાં છે આજે બટેકાનું શાક છે અને ઘરે બનાવેલા તળેલા પાપડ છે અને કેરી છે. તો ચલો ફટાફટ જમી લઈને પછી જઈ દુકાને. તો મિત્રો જમીને અત્યારે આપણે આવી ગયા છે દુકાને અને હવે બેસશું 2-3 વાગ્યા સુધી. તો મિત્રો અત્યારે આવ્યો છે સંદીપ અહીંયા દુકાને. તો હવે આપણે એને પગની અંદર આંગળીના ટચાકા ઉડાડશું. કઈ રીતે ઉડાડવું એ તમને હું બતાવું. ઉડ્યો ઉડ્યો અવાજ આવ્યો અવાજ આવ્યો. कौन है ये लोग? कहां से आते हैं? તો મિત્રો સંદીપભાઈના પગના તો આપણે ટચકા ઉડાડી દીધા છે અને બહુ મજા આવી. એમને દાંત પણ બહુ આવ્યા સંદીપભાઈને. કેવું લાગ્યું સંદીપભાઈ? તમને કેવું લાગ્યું? પણ તને કેવું લાગ્યું તો કે મસ્ત લાગ્યું? તો બહુ મજા આવી અને આપણને પણ ના આવડે. મિત્રો અત્યારે આપણે દુકાન આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર મિત્રો. તો શું તમારું નામ શું? જગ્ગુ. વિડીયો જોવો છો તમે રોજ યુટ્યુબમાં? તો શું લેવા હતો? શું લેવા? કોકડી ને પતંગ. બરોબર, બહુ મજા આવી તમને. આવો 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 વિડીયો જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. બરોબર, કહેજો કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3 અને હવે બનાવીશું આપણે ચા. તો ચલો ચા બનાવીને પછી કંઈક નાસ્તો કરીશું. તો અત્યારે આવી ગયું છે પાણી. આજે વહેલા હાર બહુ, તો આપણે ભરી લઈશું તે. તો દેશી જુગાડ લગાવીને આપણું બાઇક ધોયું છે એકદમ મશીન ફુવારાની જેમ.
તો મિત્રો એકદમ કમ્પ્રેશન મશીનની જેટલું પ્રેશર કરે છે. તો ચલો આપણો ફટાફટ બાઈક ધોઈ નાખવી અને પછી સકળો પણ ધોવાનો છે. અહીં શું ઘંટો ધોતા આવડે ટોટી? શું બનાવું? તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે, કારણ કે મેં તમને સવાર જ કીધું હતું કે આજે શનિવાર છે. તો મિત્રો કમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો અત્યારે મિત્રો જ્યાં હતા આપણે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે, અને તેલ ચડાવીને આવી ગયા છે એ દુકાને. મિત્રો કાલનો દિવસ આપણા માટે બહુ આનંદ ભર્યો છે, કારણ કે કાલ આપણે જવાના છીએ આપણે ડ્રીમ કાર લેવા માટે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવે છે તમને. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. ચાલો આપણે ફટાફટ જમી લઈએ. તો મિત્રો જમીને ગયા હતા આપણે દુકાને, અને દુકાનેથી આવી ગયા છીએ અત્યારે ઘરે. તો આજે આપણે વહેલા રખડવું પડશે, કારણ કે સવારે વહેલું જાગવાનું છે અને જવાનું છે શોરૂમમાં આપણે ડ્રીમ કાર લેવા માટે. બહુ મજા આવશે કાલ તો, અને આપણને પણ બહુ ખુશી થાય છે કે હું તમારા બધાના સપોર્ટથી અને કુળદેવી માના સપોર્ટથી આપણે ડ્રીમ કાર લઈશું. તો ચલો ગાઈસ, આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.